આજે ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે જોબ વર્કના ઓર્ડર બહારથી આવેલા હોય એની એન્ટ્રી આપણે કઈ રીતની કરી શકીએ. તો સૌપ્રથમ આપણે મિરેકલ ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, એમાં આપેલું છે ટ્રાન્ઝેક્શન. અહીં આપણે કાલે જોબ વર્કનું સેટઅપ કર્યું, એમાં જોબ વર્ક ઓર્ડર છે. તો અહીં બીજાએ આપેલા જોબ વર્કની ઓર્ડરની એન્ટ્રી થતી હોય છે. અહીં જોબ વર્ક ઓર્ડરમાં આપણે જશું. ત્યાર પછી અહીં એડ આપેલું છે અથવા તો તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં ઇન્સર્ટ કરીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી આપણે જોબ વર્ક તેની પાસેથી લઈશી તો એ પાર્ટીનું નામ અહીં લખીશું. અહીં લઈ છીએ આપણે હરિઓમ ઇલેક્ટ્રિક. ત્યાર પછી ઓર્ડરની ડેટ આપેલી છે, ઓર્ડર નંબર આપેલા છે ફ્રેન્ડ્સ. અહીં ઓર્ડર નંબર 1 લઈ લેશું. ડોક્યુમેન્ટ નંબર H1 લઈ લેશું. અહીં પ્રોડક્ટ નામ આપેલું છે, એટલે કે કઈ પ્રોડક્ટ એ લોકોએ સર્વિસમાં આપી છે. અહીં તમે SR મોનિટર લઈ શકો, અથવા તો તમારે આ કાંઈ ન લેવું હોય તો તમે અહીં નવી પ્રોડક્ટ એડ કરી શકો. અહીંથી F3 કરી અને અહીં જોબ વર્ક સર્વિસ એવું એકાઉન્ટ બનાવી અથવા તો પ્રોડક્ટ બનાવી અહીં તમે લઈ શકો. એન્ટર આપીશું ફ્રેન્ડ. અહીં જોબ વર્ક સર્વિસ છે તો અહીં તમે ન લઈ શકો, કંઈ પણ ન લે તો ચાલશે. અહીં જીએસટી યુનિટમાં તમારે ફરજિયાત લેવું પડશે, એટલે અહીં તમારે અધર્સ લેવાનું રહેશે. ઓકે આપીશું ફ્રેન્ડ. અહીં જોબ વર્ક સર્વિસ છે, અહીં ફિનિશ ગુડ. અહીં એ લોકોની કેટલી ક્વોન્ટિટી તમને રિપેરમાં આપી છે તો એ તમારે લેવાની રહેશે. અહીં 2 ક્વોન્ટિટી છે તો 2 લઈ લેશો. ત્યાર પછી જોબ વર્કનો રેટ આપેલો છે. તમે જોબ વર્ક એ લોકોએ કેટલામાં રેટ નક્કી કરીને આપ્યું છે, અહીં તમારે એની એન્ટ્રી કરવાની રહેશે. અહીં આપણે અત્યારે 150 રૂપિયા લઈ લેશું. ત્યાર પછી ટેબ મારીને આગળ વધશું. અહીં તમે નરેશનમાં લખી શકો કે કઈ વસ્તુ રિપેરમાં આપી છે. તો અહીં SR મોનિટર એક આપેલું છે અને એક SR CPU આપેલું છે. અહીં ઓકે આપેલું છે અને અહીં તમે એની પ્રિન્ટ કરશો તો અહીં જોબ વર્ક ઇન ઓર્ડર GST એ પ્રકારની ડિટેલ આવશે. અહીં સ્ક્રીન હું રાખીશ તમને દેખાડવા માટે. ઓકે મારીશું ફ્રેન્ડ. તો અહીં આ પ્રકારની ડિટેલ આવી જશે. અહીં નીચે જોશો તો આ પ્રકારની ડિટેલ આવી જશે. આ પ્રકારે ફ્રેન્ડ્સ જોબ વર્ક ઓર્ડર તમે લઈ શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.